નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઈ પણ પદાર્થ છે એનું દ્રાવણ છે આપણે કઈ રીતે બનાવવું, બરાબર, મોલારિટીમાં છે એ આપણે શીખવાનું છે. કોઈ પણ દ્રાવણ વિદ્યાર્થી મિત્રો, તમને ગમે એનું દ્રાવણ આપ્યું હોય, કોઈ પણને બનાવવું હોય તો તમે આ ફોર્મ્યુલા એપ્લાય કરશો એટલે બની જશે. જો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થ છે એનું દ્રાવણ આપણે શેમાં બનાવવાનું હોય? 1000 ml બરાબર. યાદ રાખજો, આ ટ્રીક છે, યાદ રાખી લેજો. 1000 ml કેટલું દ્રાવણ બનાવવું છે? ધારો કે આપણે 1 મોલર દ્રાવણ, મોલારિટીનું બનાવવું છે તો શું બનાવશું આપણે? એના અણુભાર જેટલો પદાર્થ દ્રાવ્ય કરી દેવાનો. કેટલો અણુભાર જેટલો? ધારો કે આપણે NaOH નું દ્રાવણ બનાવવું છે, બરાબર, 1 મોલર, તો એનો અણુભાર કેટલો છે? NaOH નો 40. કોની વાત કરી છે આપણે? NaOH. તો NaOH નો અણુભાર કેટલો થાય? 40 થાય છે. ખ્યાલ આવે છે મારી વાત તમને? તો હવે શું કરવાનું? તમારે 1 મોલ બનાવવું છે તો 1000 ml પાણીમાં 40 ગ્રામ NaOH નું વજન કરી અને તમે દ્રાવ્ય કરી દો એટલે તમને કેટલા મોલર દ્રાવણ બની જશે? NaOH નું 1 મોલર. એવી રીતે ધારો કે તમારે એકને જ બનાવવું. કેટલું બનાવવું છે? 0.5 બનાવવું છે ધારો કે. તો તમે શું કરશો? તો કે એકને તમે કેટલા વડે ભાંગો તો 0.5 આવે? તમને ખ્યાલ છે, બરોબર છે. જેવો ફેરફાર તમે આ બાજુ કરો, 2 વડે ભાંગશો તો 0.5 આવશે. તો જેવો ફેરફાર તમે આ સાઈડ કરો બરાબરની આ સાઈડ, એવો જ ફેરફાર તમારે અણુભારમાં કરવાનો. તો કેટલા આવશે? અહીંયા 2 વડે ભાંગો તો 20. કેટલા લીટર બનાવવું છે? 1000. તો ઈ કોપી પેસ્ટ. ખબર પડે છે? હવે ધારો કે મારે 0.5 નું જ બનાવવું છે, પરંતુ મારે 1000 નથી બનાવવું. કેટલું બનાવવું છે? ધારો કે મારી 500 બનાવવું છે. કેટલું બનાવવું છે? 500 ml દ્રાવણ બનાવવું છે. કેટલું બનાવવું છે? 0.5 નું બનાવવું છે. તો આપણે 1000 ને કેટલા વડે ભાંગ્યા તો 500 આવ્યા? તો કે 2 વડે. 2 વડે ભાંગ્યા તો, અને 0.5 જ બનાવવું છે. માટે હવે તમે આ બાજુ જેટલો ફેરફાર કર્યો હોય ને, 1000 ને 2 વડે ભાંગ્યા તમે, હવે એવી જ રીતે અહીંયા તમારે શું કરવાનું? 20 ને 2 વડે ભાંગો તો કેટલા આવે? 10 ગ્રામ. તો આ તમારો પદાર્થ છે એ જેટલા મોલારિટી તમારે બનાવવાનું હોય દ્રાવણ, એ રીતે તમે આ રીતે છે બનાવી શકો. કોઈ પણ વિદ્યાર્થી ગમે એ તમને આપ્યું, આ ફોર્મ્યુલા યાદ રાખવાનું. 1000 ml દ્રાવણ છે, પેલા લખી દેવાનું. 1000 ml માં 1 મોલર દ્રાવણ બનાવવું તો એના અણુભાર જેટલો દ્રાવ્ય કરી દેવાનું. હવે તમારે આ ઘટક છે 1000 ml દ્રાવણ બનાવવું છે. આ ઘટક છે મોલારિટી 1 છે, એની જગ્યાએ 0.5 કરવું છે. તો આને 2 વડે ભાંગ્યા, આ તો એમને છે 2 વડે ભાંગાયો, તો સામેવાળાને પણ 2 વડે ભાંગવાનું. જેવો ફેરફાર તમે આ સાઈડ કરો એવો જ ફેરફાર આ સાઈડ કરવાનો. ખ્યાલ આવે છે? એવી રીતે પછી મોલારિટી તમારે સેમ ટુ સેમ રાખવી છે, પરંતુ 1000 છે એનું મારે કદ કેટલું કરવું છે? 500 કરવું છે. તો 500 ml પાણીમાં 0.5 તમારે મોલારિટી વાળું NaOH નું સોલ્યુશન બનાવવું છે. તો કેટલો ગ્રામ જોશે? 10 ગ્રામ. ખબર પડે છે એમ કવિ? ઓકે. એવી રીતે કોઈ પણ પદાર્થ તમને આપેલો હોય તો તમે આ રીતે એને દ્રાવણ છે બનાવી શકો છો. તમને મોહર સોલ્ટ છે, ઓક્ઝેલિક એસિડ છે, એના પદાર્થ છે, એની અણુભાર છે, તમને ખ્યાલ હોય તો તમે એને એ પદાર્થના પણ દ્રાવણ છે બનાવી શકો છો. હું તમને મોલારિટી વાળું જે ફેરસ એમોનિયમ સલ્ફેટ છે અને ઓક્ઝેલિક એસિડ છે એનું દ્રાવણ છે એ કઈ રીતે બનાવવું, વજન કઈ રીતે કરવું, એ આવો આ બીજા લેક્ચરમાં, એટલે કે આના પછીની સ્લાઇડમાં હું તમને બતાવું છું. ચાલો, તો પહેલાં તો આ ખ્યાલ આવી ગયો કઈ રીતે તમારે વજન છે એ કરવાનો રહેશે, બરાબર. 1000 ml માં 1 મોલર દ્રાવણ બનાવવું હોય તો શું કરવાનું? એના અણુભાર જેટલો જથ્થો ઓગાળવાનો. ખ્યાલ આવી ગયો છે? ઓકે, ચાલો જોઈએ પ્રેક્ટિકલી. હાલો, જો વિદ્યાર્થી મિત્રો, ફોર એન એક્ઝામ્પલ મારે ઓક્ઝેલિક એસિડ છે એનું 0.5 મોલર દ્રાવણ બનાવવું છે. તો એનો મોલિક્યુલ વેટ કેટલો છે જોઈ લો તમે અહીંયા, 126.7. તો બસ જે આપણી ફોર્મ્યુલા છે એ પ્રમાણે આપણે અહીંયા લખતા જઈએ. ચાલો, 1000 ml બનાવવું છે, 1 મોલર બનાવવું છે, તો અણુભાર કેટલો છે એનો? તો કે 126.07. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો એટલો આપણે 1 મોલર દ્રાવણ બનાવવું હોય તો 1000 ml માં શું કરવાનું? 126 ગ્રામ વજન કરી અને ઓગાળી નાખવાનું. ખ્યાલ આવે છે? હવે તમારે ધારો કે શું કરવું છે? મારે 0.5 બનાવવું છે, તો શું કરશો? 0.5 જ બનાવવું છે અને 1000 ml માં જ બનાવવું છે, તો શું કરશો? આને ભાગ્યા 2 કરશો, આને ડિવાઇડેડ 2 કરશો એટલે જે જવાબ આવે, બરાબર. ચાલો જોઈએ કેટલા જ આવે, એ કેટલા આવે ગણતરી કરો. જે જો વિદ્યાર્થી મિત્રો,
126 ને તમે 2 વડે ભાંગો તો કેટલા જવાબ આવશે તમને 63 છે એ મેળવો. એટલે 0.5 તમારે બનાવવું હોય તો શું કરશો 63 ગ્રામ વજન લઈ અને 1000 લીટર પાણીની અંદર તમે ઓગાળી નાખશો એટલે તમને કયો જથ્થો બની મતલબ કેટલા મોલર વાળું દ્રાવણ બની જશે. આપણે યાદ રાખો ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ છે બનાવીએ છીએ બરાબર. ધારો તો હવે કેટલા ગ્રામ લેવાનું 63 ગ્રામ. ધારો કે મારે 1000 ml માં તે આ 0.5 છે એની જગ્યાએ 0.05 બનાવવું છે તો કેટલો લેવાનું યાદ કરો તમે. આને કેટલા વડે ભાંગ્યા તો કે 10 વડે ભાંગ્યા તો 0.05 આવ્યો. તો આને પણ 10 વડે ભાંગો જવાબ આવ્યો તમારો 6.3. ખ્યાલ આવે છે હું કહેવા માંગુ એ. એટલે 6.3 ગ્રામ વજન કરી 1 લીટર પાણીમાં એટલે કે 1000 ml પાણીમાં તમે ઓગાળી નાખો આ પદાર્થને તો તમારો ઘટકનું મોલારિટી કેટલી બની જાય 0.05 મોલર દ્રાવણ. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો દ્રાવણ છે તમે આ રીતે બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આવો કઈ રીતે એનો વજન કરવો એ આપણે તમને શીખવું છું. ચાલો જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ આપણે ઓક્ઝેલિક એસિડ જે તમને આપણે વજન કરવાનું કેટલું કરવાનું છે 6.3 ગ્રામ 1 લીટરમાં આપણે બનાવવાનું છે. એટલા માટે શું કરવાનું વજન કાંટો જે તમને આપેલો હોય યાદ રાખજો અહીંયા છે એ ગ્રામમાં હોવું જોઈએ બરાબર. કોઈ પણ એક કાગળ મૂકી તમારે જેમાં વજન કરવાનું છે એ ડીશ મૂકી અને વિદ્યાર્થી મિત્રો અહીં ટેર આવે ટેરનો ઓપ્શન છે દબાવી દેવાનો બરાબર એટલે 0 થઈ જાય. તો આપણે વજન જે કરવાનું છે એ વજન તમારે આ દ્રાવણની અંદર છે મતલબ આ કાગળની અંદર છે લેવાનું રહેશે. યાદ કરો 6.3 ગ્રામ છે કેટલું થયું 2 બરાબર. ચાલો કેટલું થઈ ગયું કરવાનું કેટલું છે 6.3 અહીં કેટલું થઈ ગયું 6.36 થઈ ગયું. તો મતલબ પાછળનો પોઈન્ટ 7 છે 0.07 બરાબર એ ઘટે છે થઈ ગયું પાછળ 6 બરાબર. પછી પાછળ તમે આ જે છે એ રાઉન્ડ ફિગર છે એ ટૂંકમાં કરી શકો છો. એટલે 6.3 ગ્રામ. હવે આ પદાર્થ લઈ અને એને તમારે 1 લીટર પાણીમાં એટલે કે 1000 mlમાં આ જે ઘટક છે તમને આપણે લીધો છે એને ઓગાળી નાખવાનું એટલે તમારું દ્રાવણ છે કેટલું બની જશે 0.05 મોલર. ઓકે ચાલો તો આ વિડીયોમાં આપણે એટલું રાખીએ મળીશું અન્ય વિડીયોમાં. ત્યાં સુધી આવજો.